લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ જૈન તીર્થ ખાતે 24મા તીર્થકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે અબોલા પક્ષીઓ માટે ગિરનાર ભક્તિ યુવા સમિતિ દ્વારા માટીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. સાથે ડભોઈ યુવકો દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહ્યા હતા. ડભોઈ જૈન તીર્થ ખાતે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે તેમના સંદેશાને ધ્યાનમાં રાખી અનેક સેવાકીય કાર્યો સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગને અનુરૂપ ગિરનાર ભક્તિ યુવા સમિતિ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે માટીના કુંડાનું વિતરણ કરી ગરમીમાં પાણી મળી રહે તે માટે હાંકલ કરી હતી. તો યુવકો દ્વારા ખાસ સમાજના તમામ લોકો સ્વસ્થ રહે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દેરાસર ખાતે દર્શન કરી મેડિકલ કેમ્પમાં હાજર રહ્યા અને મહાવીર જન્મ કલ્યાણકની શુભેચ્છાઓ પાઠવી હતી.